નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જેને તમે હંમેશા લોકોના અવાજ ઉઠાવતા જોયા હશે. એ પેપર લીક કૌભાંડ હોય કે વિદ્યાર્થીઓની વાત હોય કે પછી નકલી દૂધનો કારોબાર હોય, તો એવા જ એક વ્યક્તિ યુવરાજસિંહ જાડેજા આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં હાજર છે. યુવરાજસિંહ, આપનું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર જયેશભાઈ. યુવરાજસિંહ, સૌથી પહેલા તો અમને એ જણાવો કે આજની જે ઘટના છે એ શું હતી અને આપે કઈ રીતે એને પકડી છે? ખાસ કરીને જોવા જઈએ તો જુનાગઢના મેંદરડા ખાતે એક અકલ્પનીય અવિસ્મરણીય એક સંસ્થા ચાલતી હતી, જેની અંદર કહી શકે સ્વર્ગમાંથી બાળકો ભણવા આવતા હતા અને સ્વર્ગમાં પાછા જતા રહેતા હતા. આવી દેવી વિદ્યાલય એ જુનાગઢના મેંદરડા સ્થિત જે કહી શકે સૂરજગઢ છે ગામ, એ સૂરજગઢ ગામની અંદર ભગવતી આશ્રમ શાળા આવેલી છે. ત્યાં આવી ઘટના મને એક સામે આવી હતી. તેને લઈને આજે અમે સ્થળ ઉપર ગયા અને આ જે કહી શકાય કે દેવી વિદ્યાર્થીઓ છે એને મળ્યા અને જોયું તો ગ્રાઉન્ડ ઉપર આમાંથી કશું જ એટલે કે ફિઝિકલી જોવા જઈએ તો ફિઝિકલી એક પણ વિદ્યાર્થી હાજર નહોતા. તમામ જે વિદ્યાર્થીઓ હતા હાજરી પત્રકમાં હતા. તમામ જે વિદ્યાર્થીઓ હતા એ સરકારી ગ્રાન્ટમાં હતા. તમામ જે વિદ્યાર્થીઓ હતા એ ચોપડે હતા. વાસ્તવિક રીતે ફિઝિબલ કોઈ વિદ્યાર્થી ત્યાં હતા નહીં. અને આ જે વિદ્યાર્થીઓ નહોતા તેને લઈને અમે પ્રશ્ન પૂછ્યા. ત્યાંના જે સંચાલક મંડળના જે પ્રિન્સિપાલ ત્યાં હાજર હતા એ પ્રિન્સિપાલ સાથે અમે પ્રશ્નોત્તરી કરી. સૌપ્રથમ એનું જે વિદ્યાર્થીઓ હતા વિદ્યાર્થીઓ ક્યાં છે પૂછ્યું. વિદ્યાર્થીઓ પૂછ્યા તો કીધું ભાઈ ઘરે ગયા છે. કીધું કઈ વાંધો નહીં, ઘરે ગયા હોય તો તમે રજા ચિઠ્ઠી આપો. બાળકની રજા ચિઠ્ઠી હોવી જોઈએ જો ઘરે ગયા છે તો રજા ચિઠ્ઠી કોઈની અવેલેબલ નહોતી. બીજું એને વાત કરી કે ભાઈ અમે જયારે પ્રશ્ન કર્યો કે ભાઈ ગઈકાલે હજી ત્રિમાસિક પરીક્ષા પૂરી થઈ તો બાળકોના પેપર ક્યાં છે, તો કે બાળકો ઘરે લેતા ગયા. અરે પેપર કીધું કોઈ ઘરે થોડું લેતા જાય, પેપર ને આન્સર શીટ તો આપણે અહીંયા રાખવાની હોય. તો કે ના, અમારી પાસે કઈ કશું છે નહીં. મેં તો મેન્ટેન નથી કરતા. બીજું તમારી એસએમસી શું છે, એટલે જે આપણી સ્કૂલ મોનિટરિંગ સિસ્ટમ જે આપણી જે ચાલે છે કમિટી, તો એની પાસે પેલા ના પાડી પછી એને અમને રેકોર્ડ આપ્યા. રેકોર્ડ ઉપર અમે તપાસ્યું. ઘણી બધી જગ્યાએ અમને ઘણા બધા લૂપહોલ્સ એ અમારી સામે આવ્યા. હવે હું તમને કહેવા જાઉં તો આ બધું ભૂતિયા ચાલતું હતું. ભૂતિયા શબ્દ કદાચ નાનો ગણાય. જે બાળકે આ પૃથ્વી ઉપર જન્મ જ નથી લીધો એ બાળકના નામે અને એ બાળકના ખોટા લિવિંગ સર્ટિફિકેટના આધારે સરકારની તમામ પ્રકારની ગ્રાન્ટ એ લેવામાં આવતી હતી અને મસ્ત મોટું કૌભાંડ, વાર્ષિક 50 લાખ કરતા વધારેનું કૌભાંડ એ ત્યાં ચાલતું હતું. છોકરાઓના જીઆર પણ ઓરિજિનલ સરકારના રેકોર્ડમાં બોલતા હતા. જી, બધું જ રેકોર્ડ ઉપર બોલતું હતું. અમે જયારે અહીંયા ફિઝિકલી જોવા ગયા ત્યારે આ પ્રકારે ત્યાં હાજરી પત્રક પણ અમને જોવા મળ્યા. આ તમામ જે વિદ્યાર્થીઓ છે એની હાજરી પણ અમને જોવા મળી. જે વયપત્રક જેને આપણે કહીએ છીએ જીઆર, એ જીઆર ની કોપી પણ અમને ત્યાં જોવા મળી. અમે એ વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ ફિઝિકલ કોઈ હાજર નહોતા પણ એના વયપત્રક હતા. લગભગ 920, હું ન ભૂલતો હોય તો 920 લોકોના એ લોકોએ લિવિંગ સર્ટિફિકેટ કાઢેલા હતા. જે બાળકનો હજી સુધી આખા દેશ કે આખા વિદેશ કોઈ પણ જગ્યાએ જન્મ જ એટલે કે પૃથ્વી ઉપર કે જન્મ જ નથી થયો અને છતાં પણ એના તમામ પ્રકારના કહી શકાય જે કાગળિયા હતા એ કાગળિયા ઉભા કરી અને આ મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવતું હતું. તમે વાત કરી કે 920 જેટલા સ્ટુડન્ટ હતો એલસી તમે જોયા, તો આટલા મોટા સ્ટુડન્ટની સંખ્યાની જે આ હેરફેર જે કહી શકાય એ કરવી શું લાગે એ સ્કૂલ વાળા પૂરતી સીમિત હશે કે આની લિંક કે ઉપર સુધી હોઈ શકે છે? આની લિંક ઉપર સુધી હોઈ શકે એટલે હોય જ, હું તમને કહું. કારણ કે જયારે અમે વિઝિટ બુક માંગી ત્યારે એ વિઝિટ બુક ની અંદર અમે જે દ્રશ્યો જોયા છે ને એ ખૂબ ચોંકાવનારા છે. વિઝિટ બુક ની અંદર સીઆરસી વિઝિટ લે છે, હાજરી છે. તેની સાથે સાથે બીઆરસી વિઝિટ લે છે, હાજરી છે. ત્યારબાદ કહી શકાય કે ટીપીઓ છે, ડીપીઓ છે. ડીપીઓ ની સાથે ડીઓ છે. ડીઓ ની સાથે સાથે ત્યાં 6 વખત મદદનીશ કમિશનર જે છે એની પણ હાજરી બોલી રહી છે. એટલે મદદનીશ કમિશનર પણ ગ્રાઉન્ડ પર વિઝિટ લે છે અને ત્યાં બધું જ પ્રમાણિત કરે છે કે હા આવું છે, ત્યાં હોસ્ટેલ છે, બાળકો રહે છે, ક્લાસરૂમ છે, બાળકો ભણે છે. આ પ્રકારે તમામ જગ્યાએ લોકો વિઝિટ બુક ની અંદર સાઇન કરે છે અને તમામ પ્રકારના જે હાજરી પત્રક, રજિસ્ટર, તમામ નોંધ એ બધું જ અવેલેબલ છે ત્યાં. 6 થી 7 કરતા પણ વધારે જે અધિકારીઓની આપે કીધું એ પ્રમાણે વિઝિટ થતી હોય છતાં પણ આટલું મોટું પેલું થાય એ ખરેખર બહુ ગંભીર બાબત કહેવાય. હવે તમને શું લાગે આ જે સ્કૂલ છે
આવું કૌભાંડ કે બીજે થતું હશે કે આ એક જ પૂરતું સીમિત હશે? શું તમને આના વિશે? આપણે જુનાગઢ જિલ્લામાં બેઠા છીએ અત્યારે, નગરના અવાજથી હું નગરજનોને કહેવા માંગુ છું કે જુનાગઢ નગરમાં જેટલી પણ ચાલતી ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ છે એની 50% જે સંખ્યાઓ જે છે ને એ ભૂતિયા છે. જુનાગઢ જિલ્લાની ચાલતી જેટલી પણ ગ્રાન્ટ ઇન એડ સંસ્થાઓ છે એની 50% સંખ્યા ભૂતિયા છે. ખાલી કાગળ ઉપર માણસ તમને જોવા મળે, ફિઝિકલી ક્યારે તમને જોવા નહીં મળે. એટલે ભૂતિયા ખાલી એક જગ્યાએ નહીં, આ તો કહેવાય ને કે છીંડે ચડ્યો હોય ચોર, પૈકડાનો એટલે દેખાણો, બાકી દેખાત નહીં. બાકી આ કેવું છે કે અત્યાર સુધી ચાલતું હતું નહીં, 1996 થી એની પાસે મંજૂરી અને 2026 સુધી ચાલે છે. એટલે તમે વિચારો 30 વર્ષથી ચાલતું હતું છતાંય કોઈને ધ્યાનમાં ન આવ્યું, અને અત્યારે ધ્યાનમાં આવ્યું એટલે પકડાણું. હજી હું કહું છું ધ્યાનમાં આવ્યું એટલે પકડાણું. બાકી તો આ કેટલાય સમયથી ચાલે છે. મંથલી ઓડિટ થાય છે, ઓડિટ રિપોર્ટ અવેલેબલ છે, અમારી પાસે તમામ પ્રકારના ઓડિટ રિપોર્ટ છે. સરકાર પાસેથી લેવાતી જે કહી શકાય નિભાવ ગ્રાન્ટ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રાન્ટ હોય કે હોસ્ટેલ ગ્રાન્ટ હોય, બધી જ ગ્રાન્ટો બાળકને મળતી પર કેન્ડિડેટ 2580 રૂપિયાની વાત હોય, કહી શકાય સ્ટેશનરી થી લઈને પાઠ્યપુસ્તક થી લઈને જે બીજી મળતી ગ્રાન્ટો હોય એ તમામ ગ્રાન્ટ, એ બધી જ ગ્રાન્ટો આમાં ઉધારવામાં આવે છે અને બાળકના નામે પૈસા આખું કહી શકાય કે નેક્સસ એવું ચાલે છે. આખું જે સિન્ડિકેટ જેવી ચાલે છે કે બાળકના નામે આખું કૌભાંડ એક સુનિયોજિત કાવતરાના ભાગરૂપે ચાલે છે. જી, એના લીધે જ કદાચ સરકાર ગ્રાન્ટીનેટ શાળાઓ બંધ કરી રહી છે અને લોકોને પણ આનું નુકસાન થઈ રહ્યું છે. ગ્રાન્ટીનેટ શાળાઓ કરતા કે દિવસે દિવસે તમે જો અત્યારે ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે. આ ડ્રોપ આઉટ રેશિયો શું છે? આ જે ખાલી એક્ઝામ્પલ છે, આ જે સુરજગઢ ભગવતી આશ્રમ શાળા છે ત્યાં 1 થી 8 ની શાળા છે. હવે 1 થી 8 ની શાળાની અંદર અત્યાર સુધીમાં કદાચ 900 લોકો ભણી ગયા. તમને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ જેને આપણે કહીએ છીએ, બરોબર, એક પણ બાળક તમને શોધીને બતાડો ચલો. કેમ? કારણ કે બાળકે જન્મ ખાલી લિવિંગ સર્ટિફિકેટ ઉપર લીધો છે, ખાલી એનું નામ છે. હજી હું તમને કહી દઉં, જે વ્યક્તિનો જન્મ નથી થયો ને એના નામે ગ્રાન્ટ લેવામાં આવે છે. જે બાળકનો જન્મ જ નથી થયો એના નામનું ખોટું લિવિંગ બન્યું, એના નામનો ખોટો વયપત્રક બન્યો, એના નામે જન્મ પ્રમાણપત્ર બન્યું, અને એ બધાનો ઉપયોગ કરી અને આવી આશ્રમ શાળાઓમાં ઘુસેડવામાં આવ્યા. અને એ ઘુસેડ્યા પછી શું થયું ખબર છે? આની જેટલી ગ્રાન્ટો હોય અનુસૂચિત જનજાતિ જે કહેવાય, એ અનુસૂચિત જનજાતિની જે ગ્રાન્ટો છે લેવામાં આવે. કેમ? કારણ કે આશ્રમ શાળાનો મુખ્ય હેતુ શું હતો હું તમને સમજાવું કે છેવાડાનો બાળક જે છે એ છેવાડાની જે બોર્ડર છે એમાંથી પાછલી હરોળમાંથી આગલી હરોળમાં આવે એટલા માટે શિક્ષણ રૂપી જ્ઞાન એને પીરસવામાં આવે, અને શિક્ષણ રૂપી જો જ્ઞાન એને પીરસાય તો રોજગાર રૂપી દીવો થાય, રોજગાર રૂપી દીવો થાય તો એનું ઘર જે છે એ પ્રજ્વલિત થાય. આ હેતુ હતો. હવે છેવાડાના વ્યક્તિને આગળ લાવવાનો હેતુ શિક્ષણ થકી. અહીંયા આપણે જુનાગઢમાં છીએ એટલે જુનાગઢની અંદર નેસ વિસ્તારો ઘણા બધા છે. હવે નેસ છે એટલે નેસમાં પણ જે માલધારી વરણ રહે છે, માલધારી વરણના બાળકો એ ભણી ગણીને આગળ વધે એટલા માટે અહીંયા પણ આશ્રમ શાળાઓ મૂકવામાં આવી. વાડી શાળાઓ, આશ્રમ શાળાઓ ઘણું બધું. એ જે આશ્રમ શાળાઓ જે છે એના માધ્યમથી ભણી ગણીને આગળ વધે એટલા માટે આશ્રમ શાળાની સ્થાપના હોતી હતી. પણ અહીંયા જે બાળકો જે લેવામાં આવે એ નામ નેસ નું આપવામાં આવે. નેસ ઉપર જઈને તમે બાળક જોવા જાવ તો કોઈ દિવસ નેસ ઉપર તમને જોવા જ ન મળે. કેમ? ખાલી કાગળમાં લખ્યું ફલાણા નેસમાંથી અમારી એક વ્યક્તિ આવ્યો ભણ્યો. એટલે આના જ માધ્યમથી હવે હું જો કહેવા જઈ રહ્યો છે, સમજવા જેવી વાત છે, આના જ માધ્યમથી એટલે કે વયપત્રક જે છે, જે સ્કૂલ રજિસ્ટ્રાર છે, હાજરી પત્રક છે, એનો જ સંદર્ભ લઈ ભણતા નામ વાળા વ્યક્તિને જોડી દેવો, ખોટું પેઢીનામું બનાવવું અને એ પેઢીનામું બનાવી એક અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર લઈ અને જુનાગઢની અલગ અલગ કચેરીઓની, આરોગ્ય કચેરી હોય, જિલ્લા કલેક્ટર કચેરી હોય કે પોલીસ કચેરી હોય, એની અંદર વર્તમાનમાં ઘણા બધા લોકો ખોટી રીતે નોકરી કરે છે. આ પ્રમાણપત્રની વાત, ખોટી રીતે નકલી પ્રમાણપત્ર લઈ અને મેં તમને કીધું એમ કે આ બાળક જે છે બરોબર એ કોઈ જન્મ્યું જ નથી પણ એનું નામ છે. હવે કોઈ પણ એક વ્યક્તિનું નામ હોય, હવે ભણતા અને પપ્પાનું નામ ભળતું હોય ને એટલે ત્યાંથી શું કરશે કે મારા પપ્પા રહ્યા ઈ ફલાણી નેસમાં છે, ઈ રહેતા હતા અને અહીંયા ભણતા હતા, હવે શાળાનો ઉતાર ઈ આધાર ગણાય એટલે વયપત્રક લેવામાં આવે, એલસી લેવામાં આવે, એટલે પછી કહેવામાં આવે કે ભાઈ ફલાણી નેસમાં હતા, અહીંયા શાળાની અંદર ભણ્યા છે. એનો બેઝ એટલે કે એનો સંદર્ભ લઈ અને તલાટી પાસે જવામાં આવે, તલાટીને કહેવામાં આવે પંચનામું કરો ને ભાઈ અહીંયા મારા પપ્પા રહેતા હતા એવું અમને જોડી દો. પછી ત્યાંથી પેઢીનામું બને અને એ પેઢીનામાના આધારે
નાયબ મામલતદાર હોય એ નાયબ મામલતદાર સાયન્સ સિક્કા કરે, રેવન્યુ તલાટી સાયન્સ સિક્કા કરે, અને પછી મામલતદાર છે એનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કાઢી દે. મતલબ કોઈ પણ કેટેગરી હોય અનુસૂચિત જનજાતિમાં જઈ અને આરામથી નોકરી લઈ શકે. અત્યારે તમે જુઓ કે મેં હમણાં જ થોડા સમય પહેલા એક કૌભાંડ બહાર પાડ્યું હતું, જેમાં મૂળ ગામનું વસુંધરા હતું, વાંકાનેરનું વસુંધરા. નામ હતું હરેશભાઈ રેવાભાઈ સરસૈયા. એ હરેશભાઈ રેવાભાઈ સરસૈયા 2016માં જામનગરની અંદર રેવન્યુ તલાટીની અંદર નોકરી પર લાગ્યા, અને એમનો જ સગો ભાઈ, સીધી લીટીનો વારસદાર સગો ભાઈ, એ એસટી કેટેગરીના બેઝ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કમાં નોકરીએ લાગ્યું. આવું કેમ? એક ભાઈ ઓબીસી અને એક ભાઈ એસટી, એવું તો ન હોઈ શકે. બીજું કે અમે એના ટોટલ 6 ભાઈઓ અને એક બેન, ઈ 6 ભાઈઓ છે ને, એના 6 ભાઈ, ઈ 6 ભાઈ ઓબીસી અને એક બેન હતા ને, ઈ ઓબીસી માં. એટલે પછી અમે એ જે વ્યક્તિ હતો એટલે કે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા, એ નવગણભાઈ રેવાભાઈ સરસૈયાનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ 2022 માં લાવ્યા. એના પપ્પાએ સોગંદનામું કરીને કીધું હતું કે મારા દીકરાને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કાઢી દો, કારણ કે ભાઈ એને પરીક્ષા દેવાની છે. એટલે નોન ક્રિમિનલ નું સર્ટિફિકેટ ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો નીકળે. એટલે એને એના બેઝ ઉપર ઓબીસી ના જાતિના પ્રમાણપત્ર પર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, એની પાસે ઓબીસી નું સર્ટિફિકેટ અને એસટી નું સર્ટિફિકેટ. એટલે આવા ભૂતિયા કઈ રીતે નીકળ્યું? તો કે ભાઈ ઈ વ્યક્તિ છે એ પોરબંદરના રાણાવાવ ખાતેથી દાદાના ભરતા નામ ઉપરથી આવે, પેઢી નામું બનાવે, વહીપત્રકમાં ક્યાંક નામ જોડે અથવા તો ચૂંટણી પત્રકમાં ક્યાંક નામ જોડે અને સીધા જ વારસદાર બની અને આ રીતે બોગસ જોડી અને આ લોકો નોકરી મેળવી લે છે. કારણ કે એસટી કેટેગરીમાં આપણે બધા જ જાણતા હોય છે કે છેવાડાનો વ્યક્તિ છે એટલું બધું શિક્ષણ નથી મળતું અને એના કારણે એના મેરિટ નીચા રહેતા હોય છે, લાભ પણ નથી લઈ શકતા. પણ આવા ભૂતિયા લોકો, આવા ખોટા લોકો, આવા નકલી લોકો, આવા ડમી લોકો, આવા બોગસ લોકો, એ લોકો છે એ સાચા વ્યક્તિનો હક મારી જાય છે અને ખોટો લઈ જાય છે અને સાચો રહી જાય છે.